નરસૈયો કે છે ને, સુખ દુઃખ મનમાં નાણી એ તો ઘટ સાથે ઘડિયા તાળ્યા તે કોઈ ના નવટડે રઘુનાથ ના એ જડિયા માટે સુખ દુઃખ મનમાં નાણી સુખ ને દુઃખ સિક્કાની બે બાજુ છે. ઈશ્વર તો બધાને સુખ જ આપે છે, પણ દુઃખ આપણે આપણી જાતે ઊભું કરીએ છીએ. ભગવાન કોઈને દુઃખ આપતો જ નથી. કૃષ્ણએ તો બધાને સુખ જ આપ્યું, પણ દુઃખ કેમ કેવી રીતે ઊભું કર્યું? કારણ આપણી જિજ્ઞાસાઓ, આપણી ઈચ્છાઓ, આપણી અપેક્ષાઓ ધીરે ધીરે વધવા લાગી, તો પરિણામ દુઃખ આપણે ઊભું કર્યું. હું આટલું કામ કરીશ તો મને આટલું મળશે, બોલો આ કોણે ઊભું કર્યું? આપણે. કોઈ કામ તમે કરતા હો ને તમે એ કામ પૂરું કરતા 1000 રૂપિયાની અપેક્ષા રાખો કે હું આટલું કરીશ તો મને 1000 રૂપિયા મળશે, પણ સામેવાળાએ 1000 ના હાલ્યા, પણ 999 રૂપિયા હાલ્યા. 1 રૂપિયો ઓછો હાલ્યો ખાલી. બોલો 999 મળ્યાનો આનંદ થશે કે 1 રૂપિયો નહીં મળ્યો એનું દુઃખ થશે? હવે રડીશું, રૂપિયો ઓછો હાલ્યો, રૂપિયો ઓછો હાલ્યો, રૂપિયો ઓછો હાલ્યો. હાલ દીધો હોત તો શું જવાનું હતું? બોલો દુઃખ કોને ઊભું કર્યું? આપણે. કારણ અપેક્ષા રાખી કે હું આટલું કરીશ તો મને આટલું મળશે, પણ કોઈ અપેક્ષા જ ના હોય. બસ હું કામ કરું છું, મને મળે કે ના મળે, પણ મારો ધર્મ છે, મારે આ કાર્ય કરવું જોઈએ, માટે કરું છું. અને એ ભાવથી જો તમે કામ કર્યું હશે અને ખાલી 50 રૂપિયા પણ જો આપશે ને પ્રેમથી, તોય તમને 5000 મળ્યાનો આનંદ થશે. મને 50 હાલ્યા, 50 હાલ્યા, 50 હાલ્યા. અપેક્ષાને છોડો, માંગણીઓ બંધ કરી દો. આપણે તો બધા રોજ સવાર ઉઠીને ભગવાન આ આલજો ને ભગવાન તે કરી આલજો, ભગવાન આ મુસીબત, ભગવાન તે કામ કરવાનું, ભગવાન આ કામ કરવાનું. રોજ સવારે ઉઠીને બસ માગવાનું, માગવાનું, માગવાનું. બીજું કશું આવડે છે ખરું આપણને માગતા સિવાય? અને એમે સમાજ દુખી તો છે જ, આપણે બધાય દુખી છીએ ને. અને આજકાલ ભક્તિના માર્ગમાં લોકો ચમત્કાર બાજુ હવે ધીરે ધીરે વળ્યા છે. ભાઈ રૂપિયાના 2 રૂપિયા ક્યાં કરી લે, પહેલા ત્યાં જઈએ. તોલાના 2 તોલા કરી આલે ને ત્યાં જઈએ. કારણ રાતો રાત આપણને બધાને કરોડપતિ થઈ જવું, લાખોપતિ થઈ જવું છે, એમ થોડી થવાય. પણ આપણે શોર્ટકટ શોધીએ છીએ ને, ભાઈ રાતો રાત થઈ જવું તો કેટલું સારું. પછી એ આપણું બધું પોટલા બાંધી બાંધીને લઈ જઈએ. લો મહારાજ આ હાલું છું, તમે કાલે ડબલ કરીને પાછું વાલજો. પછી બીજે દાડે લેવા જઈએ અને ખબર પડે આ તો ધુતારો નીકળ્યો, એ પોટલું વારે ને બધું ભાગી જાય. પછી ખબર પડે, પછી રડીએ છે ને આપણે, એ હું લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. શોર્ટકટ નથી શોધવાનું. શોર્ટકટ શોધવામાં આપણે જ દુઃખી થઈએ છીએ. પણ સમય અનુસાર, તમારા કર્મ અનુસાર, તમારી નીતિ અનુસાર, તમારા પ્રારબ્ધ અનુસાર તમને મળશે.